બોટાદ સબજેલમાંથી ફરાર થયેલ આરોપી ઝડપાયો। બોટાદ સબજેલમાંથી ગઈ 7 તારીખે જેલની દિવાલ કૂદીને આરોપી ફરાર થયો હતો। આરોપી અમરેલી પેરોલ ફ્લોર પોલીસ દ્વારા ઝડપી અને આરોપીને બોટાદ પોલીસને સોંપવામાં આવ્યો છે। આરોપી ગઢડા તાલુકાના ઢસા ગામના પોક્સોના ગુના સબબ છેલ્લા 2 મહિનાથી બોટાદ સબજેલમાં હતો। હાલ બોટાદ પોલીસ પૂછપરછ કરી તપાસ ચલાવી રહી છે। जी પોક્સોના ગુનાનો આરોપ છે મતો ઉર્ફે મહેશભાઈ ધોળકિયા 21 વર્ષની ઉંમર છે અને લીલિયાનો રહેવાસી છે, જે ઢસા પોલીસ સ્ટેશનના ગુનામાં પોક્સો અંગેના ગઈ 28/7થી જેલમાં હતો અને ગઈ 8/11/2024ના વહેલી સવારના બોટાદ સબજેલમાંથી પોતે ટોયલેટ માટે જવું છે એવું બહાનું કાઢી અને બહાર નીકળે ને પછી પોલીસની નજર ચૂકવી અને ત્યાંથી દિવાલ પાછળથી કૂદીને નાસી ગયો હતો। જે અંગે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તુરત જ તપાસ શરૂ કરવામાં આવેલ। આસપાસના તમામ બોર્ડર ઉપરના પોલીસ સ્ટેશન અને જિલ્લાઓને આ આરોપીની તપાસમાં રહેવા માટે જાણ કરવામાં આવેલ અને ગઈકાલના અમરેલી જિલ્લા પોલીસને આ આરોપી છે એ બાજુનો વતની હોય એમને હકીકત મળી હતી, જેથી આ મતો ઉર્ફે મહેશ ધોળકિયાને અટક કરી અને બોટાદ જિલ્લા પોલીસને સોંપ્યો છે। હાલ એના વિરુદ્ધ દાખલ થયેલ BNSની કલમ 262 મુજબનો જે ગુનો છે એના કામે ગઈકાલે અટક કર્યો છે। આગળની વધુ તપાસ હાલ ચાલુમાં છે। પોથાભાઈ શકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।